ત્યારે ચાલતી શિવકથા, એ શિવકથાની વ્યાસપીઠને હું પ્રણામ કરું છું. વ્યાસપીઠ ઉપર વિરાજિત ભગવાન વ્યાસ પ્રણીત શિવપુરાણ સદગ્રંથને પ્રણામ કરીને આ વ્યાસપીઠ પર વિરાજિત થઈને આટલા દિવસ સુધી શિવકથાનું રસપાન કરાવતા શિવકથાના ગાયક પૂજ્ય જનકગીરી બાપુ, એમને પણ પ્રણામ કરું છું. અને આ પ્રસંગે વ્યાસપીઠ પર વિરાજિત જનકગીરી બાપુ, એમણે કૈલાસ ગુરુકુળ મહુવામાં બહુ સેવા આપી છે. ઘણા વર્ષો સુધી અમારા જયદેવની સાથે રહીને એમણે બહુ જ હૃદયથી સેવા કરી છે. ત્યાર પછી એ કથાની ધારામાં એમણે પ્રવેશ કર્યો અને પોતે ગોસાઈ પરંપરામાંથી, ગિરી પરંપરામાંથી છે, એટલે શિવ ઉપાસના, શિવ સાધના એના સ્વભાવમાં હોય. અને એમના મુખેથી આપણે થોડું શિવચરિત્ર પણ શ્રવણ કર્યું. એમને ગાતા તો મેં ઘણીવાર સાંભળ્યા છે, પણ કથામાં મને ઓછો લાભ મળ્યો હોય. કોઈ જગ્યાએ કથા હોય, હું બીજી હોઉં. પણ તલગાજરડામાં એક વખત કથા મઠમાં કરેલી. અમારે શિવજીનું સ્થાન છે મઠનું, અને ત્યાં આપની કથા હતી. અને ત્યારે મને થોડું શ્રવણ કરવાનો અવસર મળેલો. અને મને હજી યાદ છે કે એ વખતે બાપુએ કથાના પ્રવાહમાં એક સમર્થ સાહિત્યકાર ચંદ્રકાંત શેઠની એક કવિતાનું ગાયન કર્યું હતું. અત્યારે તો એ નથી, પણ બહુ સમર્થ વિદ્વાન અમારા અસ્મિતા પર્વના જે અમુક મૂવીઓ ગણાતા એમાંના એક એ ચંદ્રકાંત શેઠની એક કવિતાનું એટલું સરસ ગાયન કરી અને પ્રસંગોચિત એમણે રજૂ કરેલું. અને એ સાંભળ્યા પછી મેં ચંદ્રકાંત શેઠને ફોન કર્યો કે સાહેબ, હું રાજીપો વ્યક્ત કરું છું કે અમારી કથા જગતના એક વક્તાએ પોતાની વ્યાસપીઠ પરથી આપના ગીતને યાદ કરી અને આપને સંભાળ્યા. એની એક સાધુ તરીકે પ્રસન્નતા વ્યક્ત કરું છું. એટલે બાપુ તો અમારી સાથે જ જોડાયેલા છે. આજે થોડો લાભ વધારે મળ્યો. કોઈ પણ રામચરિત્ર હોય, શિવચરિત્ર હોય, કૃષ્ણ ચરિત્ર હોય, રામદેવ ભગવાનનું ચરિત્ર હોય, કે કોઈ પણ પુરાણની કથા હોય, જ્યારે પુરાણની કથાના મંડપના જે 4 સ્તંભ છે તે છે એક નામ, બીજું રૂપ, ત્રીજું લીલા અને ચોથું ધામ. અહીંયા બાપુ શિવનું નામ, શિવનું રૂપ, હમણાં જ આપણે સાંભળ્યું કે એના ગળામાં કેવા વાસુકી નાગ હતા, કેવા વીંછી હતા, કેવા સાપ હતા. શિવનું રૂપ, શિવનું ચરિત્ર. અમારે તુલસીદાસજી કહે છે, પ્રથમ કહા મેં શિવચરિત બૂજા મરમ તુમ્હારે. તો રૂપમાં પણ, અને શિવના રૂપનું ગાયન જ્યારે આપણે સાંભળીએ છીએ બાપુ તરફથી, ત્યારે આપણે આપણા રૂપને તો આપણે જાણીએ છીએ, આપણે કેવા છીએ, અરીસામાં દેખાય, બીજા આપણને કહેતા હોય. પણ શિવકથા શ્રવણ કરતાં કરતાં આપણને આપણા સ્વરૂપનો બોધ થાય. એ પણ રૂપની પાછળ. શિવપુરાણમાં તો જેમ બાપુએ હમણાં હવે કેદારગઢ શરૂ કરવાના છે, એનું મંગલાચરણ કર્યું. તો શિવનું ચરિત્ર એટલે બાપુની અહીંયા પ્રેરક દિવ્ય સન્નિધિ આપણા સૌ માટે જોરદાર તાળીઓ સાથે